હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિદ્યુત રસાયણમાં બે પ્રકારના કોષનો અભ્યાસ કરવાનો છે. એક છે વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો છે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. તો આ સમજી લેજો. તો એ વિદ્યુત રાસાયણિક કોષ આપણે જે ભણી ગયા છે એમાં રાસાયણિક આપણે ડેનિયલ કોષ ભણી ગયા, બધા પ્રકારના જે ગેલ્વેનિક કોષ છે બધા વિદ્યુત રાસાયણિક કોષ છે. અને વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય કે આપમેળે રાસાયણિક પ્રક્રિયા થાય છે. વિદ્યુત રાસાયણિક કોષમાં આપમેળે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આપમેળે રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે રાસાયણિક ઉર્જા મુક્ત થાય છે, રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય છે. એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષમાં આપમેળે રેડોક્સ પ્રક્રિયા થાય છે. અને વિદ્યુત રાસાયણિક કોષમાં આપમેળે રેડોક્સ પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા આપમેળે થાય છે એટલે એમાં ડેલ્ટા જી નું મૂલ્ય <0 હોય છે. તો વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થાય છે, આથી એમાં ડેલ્ટા જી નું મૂલ્ય <0 હોય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી નથી. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી નથી, તો વિદ્યુત વિભાજન કોષમાં રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી નથી એટલે આ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા જી નું મૂલ્ય <0 હોય છે. તો વિદ્યુત વિભાજન કોષમાં કેવી રીતે પ્રક્રિયા થાય છે એ સમજીએ. તો પહેલા જોઈએ વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય. તો જે કોષમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે, જે કોષમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે તે કોષને કહેવાય છે વિદ્યુત વિભાજન કોષ. જે કોષમાં જે સાધનમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે એ સાધનને કહેવામાં આવે છે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજનમાં શું કરવામાં આવે તો નામ પરથી જુઓ, વિદ્યુત અને વિભાજન. વિદ્યુત એટલે વિદ્યુત પ્રવાહ અને વિભાજન એટલે ભાગલા પાડવું, તોડવો. વિભાજન કરવું, ભાગલા પડવું, વિભાજન થાય, ભાગ પડવા. જેમાં પદાર્થનું વિભાજન થઈ જાય પણ કે વિદ્યુત પ્રવાહ પસાર કરવાને કારણે પદાર્થનું વિભાજન થતું હોય છે એ પ્રક્રિયાને કહેવાય વિદ્યુત વિભાજન. એટલે વિદ્યુત વિભાજનમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને વિદ્યુત વિભાજ્યનું વિભાજન થાય છે અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. જો તમને સમજાવું વિદ્યુત વિભાજન કોષમાં શું થાય તો એક સાધન લઈ લીધું વિદ્યુત વિભાજન કોષ. ઓકે, આમાં જેનું વિદ્યુત વિભાજન કરવાનું છે એ વિદ્યુત વિભાજ્ય લેવામાં આવે. તો બરાબર સમજો, વિદ્યુત વિભાજ્ય.
તો જે પદાર્થનું વિદ્યુત વિભાજન કરવાનું છે એ પદાર્થના દ્રાવણને વિદ્યુત વિભાજ્ય કહેવાય. આ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવે, એક એનોડ અને એક કેથોડ. વિદ્યુત રાસાયણિક કોષની જેમ આ બેને જોડી દેવામાં તો રાસાયણિક પ્રક્રિયા થતી નથી, કારણ કે વિદ્યુત વિભાજન કોષમાં પ્રક્રિયા આપમેળે થતી નથી. ડેલ્ટા જી નું મૂલ્ય greater than 0 હોય છે. તો વિદ્યુત વિભાજન કોષમાં આપમેળે પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયા કરવા માટે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે છે. તો અહીંયા બેટરી જોડવી પડે છે. જે વિદ્યુત ધ્રુવને બેટરીના ધનધ્રુવ સાથે જોડવામાં આવ્યો હોય તેને એનોડ કહે છે. તો ધ્યાન આપજો, વિદ્યુત વિભાજન કોષમાં એનોડની વ્યાખ્યા. જે વિદ્યુત ધ્રુવને બેટરીના ધનધ્રુવ સાથે જોડવામાં આવેલો હોય તેને એનોડ કહે છે, અને જે વિદ્યુત ધ્રુવને બેટરીના ઋણધ્રુવ સાથે જોડવામાં આવ્યો હોય તેને કેથોડ કહે છે. તો એનોડની વ્યાખ્યા અને કેથોડની વ્યાખ્યા. એનોડની વ્યાખ્યા કોને કહીશું બોલો? જે વિદ્યુત ધ્રુવને બેટરીના ધનધ્રુવ સાથે જોડવામાં આવેલ છે તેને એનોડ કહે છે, અને જે વિદ્યુત ધ્રુવને બેટરીના ઋણધ્રુવ સાથે જોડવામાં આવેલ છે તેને કેથોડ કહે છે. બોલો એનોડ કેથોડ ખબર પડી ગઈ? જેને બેટરીના ધનધ્રુવ સાથે જોડવામાં આવે એને એનોડ કહેવાય છે, અને એનોડ ઉપર ઓક્સિડેશન થાય. જે વિદ્યુત ધ્રુવને બેટરીના ઋણધ્રુવ સાથે જોડવામાં આવે છે એને કેથોડ કહે છે, અને એના ઉપર રિડક્શન થાય છે. તો એનોડની સપાટી પર રિડક્શન થાય છે, કેથોડની સપાટી ઉપર એનોડની સપાટી પર ઓક્સિડેશન થાય છે, કેથોડની સપાટી પર રિડક્શન થાય છે. બીજું, વિદ્યુત રાસાયણિક કોષ હતો ને, એ વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઋણધ્રુવ હતો અને કેથોડ ધનધ્રુવ હતો. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં એનોડ છે ને એ ધનધ્રુવ છે અને કેથોડ છે એ ઋણધ્રુવ છે. વ્યાખ્યા છે, જે વિદ્યુત ધ્રુવને બેટરીના ધનધ્રુવ સાથે જોડવામાં આવે એને એનોડ એટલે એનોડ પ્લસ છે, જેને બેટરીના ઋણધ્રુવ સાથે જોડવામાં આવે એને કેથોડ માઇનસ. અને આ વિદ્યુત વિભાજનમાં બે પ્રકારના આયન હશે, નેગેટિવ આયન હશે અને પોઝિટિવ આયન હશે. જે નેગેટિવ આયન હશે ને એ નેગેટિવ આયન એનોડ ઉપર જાય અને એનોડની સપાટી ઉપર વિદ્યુત વિભાજ્યના નેગેટિવ આયનનું ઓક્સિડેશન થાય છે. અને જે ધન આયન હશે વિદ્યુત વિભાજ્યનો એ કેથોડ પર જાય અને કેથોડની સપાટી પર એનું રિડક્શન થાય છે. બોલો ખ્યાલ આવી ગયો? હવે વિદ્યુત વિભાજ્ય પણ બે પ્રકારના છે. પીગાળેલ વિદ્યુત વિભાજ્ય અને બીજું છે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ. વિદ્યુત વિભાજ્યના બે પ્રકારના દ્રાવણ છે. એક છે પીગાળેલ વિદ્યુત વિભાજ્ય અને બીજું છે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ. તો જો પીગાળેલ વિદ્યુત વિભાજ્ય છે એ પીગાળેલ વિદ્યુત વિભાજ્યમાં પાણી ના આવે. પીગાળેલ વિદ્યુત વિભાજ્ય કેવી રીતે બને? કે મારી પાસે NaCl સોલિડ છે, સમજો. ઘન પદાર્થને ગરમ કરવામાં આવે, ઘન પદાર્થને ગરમ કરવામાં આવે અને પ્રવાહીમાં રૂપાંતર પામે, પીગળી જાય, એને કહેવાય પીગાળેલ સ્વરૂપ. તો NaCl સોલિડ જેને ગરમ કરવામાં આવે અને NaCl સોલિડ એ પીગળી જાય, પ્રવાહીમાં રૂપાંતર પામે, તેને કહેવાય પીગાળેલ વિદ્યુત વિભાજ્ય. તો જો કોઈ ઘન પદાર્થને ગરમ કરતા એ પ્રવાહીમાં રૂપાંતર પામે તો એને કહેવાય પીગાળેલ વિદ્યુત વિભાજ્ય. પીગાળેલ વિદ્યુત વિભાજ્યમાં પાણી ના આવે. બીજું વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ. જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્યને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો એને કહેવાય વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ. તો જો કોઈ પદાર્થને પાણીમાં ઓગાળીને જેનું દ્રાવણ બનાવવામાં આવે તેને કહેવાય વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ. અને જો એ પદાર્થને ગરમ કરીને પ્રવાહીમાં રૂપાંતર પામવામાં આવતું હોય તેને કહેવાય પીગાળેલ વિદ્યુત વિભાજ્ય. તો હવે બરાબર સમજી લેજો આટલી વસ્તુ. તો પહેલી વસ્તુ, વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય? તો જે કોષમાં, જે સાધનમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે એને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. વિદ્યુત વિભાજન કોષમાં શું થાય? વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય. વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી
વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો અને તો જ પ્રક્રિયા થાય. એટલે જો વિદ્યુત વિભાજન એ આપમેળે થતું નથી, એટલે વિદ્યુત વિભાજન માટે ડેલ્ટા જીનું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય છે. વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય. નોર્મલી સામાન્ય રીતે દ્રાવણના ઋણ આયનનું એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, ધન આયનનું કેથોડ ઉપર રિડક્શન થાય છે. વિદ્યુત વિભાજ્યના પણ બે પ્રકાર છે, પીગાળેલ વિદ્યુત વિભાજ્ય અને જલ્ય વિદ્યુત વિભાજ્યનું જલ્ય દ્રાવણ. બોલો આમાં કોઈને પ્રોબ્લેમ છે? તો સમજવાનું છે, આમાંથી એસક્યુ એમસીક્યુ પૂછી શકાય. તો જો વિદ્યુત રાસાયણિક કોષમાં ડેલ્ટા જીનું મૂલ્ય લેસ ધેન 0 હોય છે, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં ડેલ્ટા જીનું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય છે. વિદ્યુત રાસાયણિક કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી હોય છે, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી હોતી નથી, એટલે ડેલ્ટા જીનું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય છે. બીજું જોઈએ, વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નીપજ. તો વિદ્યુત વિભાજન કરવાથી એનોડ ઉપર કઈ નીપજ મળશે? વિદ્યુત વિભાજનથી કેથોડ ઉપર કઈ નીપજ બનશે? વિદ્યુત વિભાજન કરવાથી એનોડ ઉપર કયા પ્રકારની પ્રક્રિયા થશે? વિદ્યુત વિભાજનથી કેથોડ ઉપર કયા પ્રકારની પ્રક્રિયા થશે એનો આધાર. તો વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નીપજ અથવા કહેવાય વિદ્યુત વિભાજન દરમિયાન થતી પ્રક્રિયાનો આધાર નીચેના પરિબળો પર રહેલો છે. વિદ્યુત પ્રાપ્ત થતી નીપજનો આધાર નીચેના પરિબળો પર રહેલો છે. પહેલો પોઈન્ટ, એક, વિદ્યુત વિભાજ્યના સ્વભાવ. જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માટે પ્રાપ્ત થતી નીપજ જુદી જુદી હોય છે. તમે NaCl નું વિદ્યુત વિભાજન કરો, તમે MgCl2 નું વિદ્યુત વિભાજન કરો, તમે Na2SO4 નું વિદ્યુત વિભાજન કરો, તમે ZCl2 નું વિદ્યુત વિભાજન કરો, તમે CuSO4 નું વિદ્યુત વિભાજન કરો, તો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માટે પ્રાપ્ત થતી નીપજ જુદી જુદી હોય છે. તો પહેલી વસ્તુ યાદ રાખજો. તો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માટે પ્રાપ્ત થતી, આમાંથી અત્યારે જે ભણાવું છું ને એ પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવાના એના માટે ભણાવું છું. તો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માટે નીપજો જુદી જુદી હોય છે. તો વિદ્યુત વિભાજ્યના સ્વભાવ પર આધાર રાખે છે. બીજો પોઈન્ટ, વિદ્યુત વિભાજ્યના પ્રકાર ઉપર આધાર રાખે છે. બીજો પોઈન્ટ છે વિદ્યુત વિભાજ્યના પ્રકાર, કે ભાઈ વિદ્યુત વિભાજ્યના પ્રકાર કેવા છે? જે વિદ્યુત વિભાજ્ય છે એ કયા પ્રકારનો વિદ્યુત વિભાજ્ય છે? એ પીગાળેલ વિદ્યુત વિભાજ્ય છે, એ પીગાળેલ વિદ્યુત વિભાજ્ય છે કે વિદ્યુત વિભાજ્યનું જલ્ય દ્રાવણ છે? એના ઉપર આધાર રાખે. સમજો NaCl છે, પ્રવાહી લખું છું એટલે પીગાળેલ. NaCl પીગાળેલ NaCl હોય ને એનું વિદ્યુત વિભાજન કરવાથી અલગ નીપજ બને છે, અને NaCl ના જલ્ય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો અલગ અલગ નીપજ બને છે. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. સાંદ્ર નું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે નીપજ અલગ બને છે, અને મંદ NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે અલગ નીપજ બને છે. જો તમને કોઈ વાર NaCl માં લખ્યું ના હોય સાંદ્ર NaCl કે મંદ NaCl, તો બાય ડિફોલ્ટ આપણે એવું માનીશું કે સાંદ્ર NaCl છે, એને અનુલક્ષીને જવાબ લખીશું. તો સાંદ્ર જો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા જુદી જુદી હોય તો પણ નીપજ જુદી જુદી હોય છે. સાંદ્ર NaCl માટે નીપજ અલગ બને છે, મંદ NaCl માટે અલગ બને છે. વિદ્યુત વિભાજ્યની ચાર્જ ડેન્સિટી.
તમને આ ટોપિક નથી ચોપડીમાં, તમને સાંદ્રતામાં જ લીખી દીધું છે કે મંદ H2SO4 હોય અને સાંદ્ર H2SO4. તો મંદ H2SO4 હશે ત્યારે એનું એટલે મંદ H2SO4 નું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે જવાબ અલગ આવે. સાંદ્ર H2SO4 નું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે અલગ જવાબ આવે. તો H2SO4 માં જો તમને કશું આપ્યું ના હોય કે મંદ H2SO4 છે કે સાંદ્ર H2SO4 છે, તો તમારે બાય ડિફોલ્ટ એવું માની લેવાનું કે મંદ H2SO4 છે અને એ મંદ H2SO4 સમજીને તમારે એનું વિદ્યુત વિભાજન કરવાનું છે. 5મો પોઈન્ટ, વિદ્યુત ધ્રુવના પ્રકાર. કે જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવનો પ્રકાર કયો છે એના ઉપર એનો આધાર રહેલો છે. કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે કે સક્રિય વિદ્યુત ધ્રુવ છે એના ઉપર આધાર રાખે. તો વિદ્યુત ધ્રુવના પ્રકાર ઉપર આધાર રાખે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે કે સક્રિય વિદ્યુત ધ્રુવ છે. જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી. યાદ રાખજો, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી. તે પ્રક્રિયા માટે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા માટે માત્ર અને માત્ર સંપર્ક સપાટી પૂરી પાડે છે. તે પ્રક્રિયા માટે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો એ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તે પ્રક્રિયા માટે માત્ર અને માત્ર સંપર્ક સપાટી પૂરી પાડે છે. તે ઇલેક્ટ્રોનના વહન માટે માત્ર સપાટી પૂરી પાડે છે. જ્યારે સક્રિય વિદ્યુત ધ્રુવ હોય, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના ઉદાહરણ યાદ રાખજો, પ્લેટિનિયમ અને ગ્રેફાઇટ. સક્રિય વિદ્યુત ધ્રુવ તો સક્રિય વિદ્યુત ધ્રુવ હશે ને એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે. જો સક્રિય વિદ્યુત ધ્રુવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે. તો જે સક્રિય વિદ્યુત ધ્રુવ છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે. એટલે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં એક ભાગ ભજવતો હશે. ઉદાહરણ તરીકે ધાતુના વિદ્યુત ધ્રુવ. તો બધા જે ધાતુના વિદ્યુત ધ્રુવ છે એ ધાતુના વિદ્યુત ધ્રુવ એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. ઉદાહરણ કે ઝીંક, કોપર, સિલ્વર બધા સક્રિય વિદ્યુત ધ્રુવ છે. એલ્યુમિનિયમ. નિયમ. હવે ધ્યાન આપજો, તમને જ્યારે પ્રશ્ન પૂછાતો હોય તો એના માટે નિયમો કહું છું. તો પહેલો પોઈન્ટ યાદ રાખજો. તો આટલી વસ્તુ કમ્પ્લીટ યાદ છે તો નિયમો માટે અહીંયાથી લખવાનું ચાલુ કરું છું. તો વિદ્યુત વિભાજન માટે નિયમો. હવે આ કોઈ જગ્યાએ નિયમો ચોપડીમાં આપ્યા નથી, પણ આ નિયમોનો ઉપયોગ કરશો તમે સરળતાથી પ્રશ્નનો જવાબ આપી શકશો. તો પહેલું, જ્યારે તમને વિદ્યુત ધ્રુવ વિશે કોઈ માહિતી આપેલ ન હોય તો પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવ છે આમ માનવું. તો પહેલો પોઈન્ટ લખજો, જ્યારે વિદ્યુત ધ્રુવ વિશે કોઈ માહિતી કોઈ માહિતી
આપેલ ન હોય, જ્યારે વિદ્યુત ધ્રુવ વિશે કોઈ માહિતી આપેલ ન હોય ત્યારે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લેટિનિયમ માનીને, તો આપેલ ન હોય ત્યારે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લેટિનિયમ છે તેમ માનવું. એટલે એવું માની લેવાનું કે ભાઈ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, પ્લેટિનિયમ છે. સૌપ્રથમ એનોડની પ્રક્રિયા વિશે વિચાર કરો. કે ભાઈ એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે એ પહેલા વિચારવાનું, પછી કેથોડની પ્રક્રિયાનો વિચાર કરવાનો. જો એનોડ તરીકે સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો તેનું ઓક્સિડેશન કરવું. જો એનોડ તરીકે સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો તેનું એટલે વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન થશે. જો એકથી વધુ આયન હોય ત્યારે જે આયનનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેનું એનોડ પર ઓક્સિડેશન થશે. તો જે આયનનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેનું એનોડ ઉપર ઓક્સિડેશન થશે, તથા જે આયનનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય તેનું, જેનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય તેનું કેથોડ પર રિડક્શન થશે. તો જે આયનનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેનું એનોડ ઉપર ઓક્સિડેશન થશે, અને જે આયનનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તેનું કેથોડ ઉપર રિડક્શન થશે. હવે કોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે અને કોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એના માટે ઈએમએફ શ્રેણી આપણને મળે છે. તો ઈએમએફ શ્રેણી હું અહીંયા લખું એટલે તમને ખ્યાલ આવી જશે. હાઇડ્રોજન, લેકેટીન, निकला आयन क्रोमियम और जिंक के साथ अलामगन नाके पे कली खड़ी है. कॉपर, सिल्वर, OH माइनस અને H2O બંને એક જ છે એવું સમજી લેજો. OH માઇનસ H2O, Cl માઇનસ, NO3 માઇનસ, SO4 માઇનસ 2 અને F માઇનસ 1. તો આમાં જે ઉપર હોય ને, જે ઉપર છે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, જે નીચે છે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે.
એટલે ઉપર હોય એનું રિડક્શન થાય, નીચે હોય એનું ઓક્સિડેશન થાય. ઓકે, પાંચમો પોઈન્ટ. કેટલીક પ્રક્રિયા ઉષ્મા ગતિશાસ્ત્રની રીતે અથવા ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે શક્ય છે, પરંતુ તે પ્રક્રિયાની રાસાયણિક ગતિકી એટલે સ્પીડ ખૂબ જ ધીમી હોવાને કારણે આવી પ્રક્રિયાઓ કરવા માટે વધુ વોલ્ટેજની જરૂર પડે છે. જેને ઓવર વોલ્ટેજ અથવા ઓવર પોટેન્શિયલ કહે છે. જેને ઓવર વોલ્ટેજ અથવા ઓવર પોટેન્શિયલ કહે છે. તો કેટલીક ઉષ્માગતિશાસ્ત્ર સિદ્ધાંતને આધારે પ્રક્રિયા